ભાવનગરના મહુવામાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી। સંમેલનોમાં મુખ્યત્વે હિન્દુ એકતા, સામાજિક સમરસતા, રાષ્ટ્ર નિર્માણ અને સંસ્કૃતિના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો। જય શ્રી રામ, જય ગૌ માતા। મારું નામ વિશાલ ભાટી, બજરંગ દળ કાર્યકર્તા તેમજ મારી જવાબદારી બલોપસના કેન્દ્ર પ્રમુખની અંદર છે। આજ રોજ તારીખ 14/3/2024 શનિવારના રોજ સાંજના 5 વાગ્યે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમનો મુખ્ય ઉદ્દેશ હિન્દુની એકતા તેમજ ધર્મની અખંડતા જાળવવાનો એક હેતુ હતો। અને તેમની અંદર આપણે સાધુ સંતોને આમંત્રણ આપ્યું હતું અને તેમના આશીષ વચનો આપણને મળ્યા હતા। તો કાર્યક્રમ ખૂબ જ સરસ થયો અને બહુ જ આપણને મોટી સંખ્યાની અંદર સનાતનોની હાજરી આપણને જોવા મળી। તો બસ આવું જ એક સનાતનીઓનો સંદેશ છે કે આવા જ્યારે કાર્યક્રમ થતા હોય તો પોતાની હાજરી દર્શાવો અને આવનારો કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં બહુ જ મોટી સંખ્યામાં હાજરી આપો। જય શ્રી રામ, જય ગૌ માતા।